હવે આપણે આગળ એક પ્રશ્ન રાબેતા મુજબ એવો આવ્યો છે, વચ્ચે આપણું થોડું હાસ્યરસમાં પડી ગયા હતા. હવે આપણી મૂળ વાત તપાસીએ કે પ્રશ્ન એવો છે કે હું કોણ છું? હા, કે હું કોણ છું? તો એના સમાધાન સ્વરૂપે આપણા શાસ્ત્રો અને આપણા મહાપુરુષો એનું સમાધાન કરતા એ રીતે આપણું સમાધાન કરીને કહેશે કે હું કોણ છું. પ્રથમ તો આશ્ચર્યજનક વાત છે કે પ્રથમ તો આશ્ચર્ય નવાઈ પામવા જેવી વાત છે કે હું તો ચૈતન્ય માત્ર અદ્વૈત એકત્વ જ છું. હા, કે હું તો ચૈતન્ય માત્ર જ છું અને આ જગત જે દેખાય છે એ ઇન્દ્રજાળ જેવું છે, એટલે કે માયામય છે. તેથી હું ક્યાં અને આ જગત ક્યાં? તેથી મારે ક્યાં અને કેવી રીતે ગ્રહણ કે ત્યાગની કલ્પના પણ કરવી? હું જે ચૈતન્ય છું અને સામું આ ઇન્દ્રજાળે એવું જગત, એમાં મારે પકડવું શું અને ત્યાગ કરવો શું? આશ્ચર્ય છે. હા, એટલે એ ત્યાગ અથવા તો ગ્રહણની કલ્પના પણ થતી નથી અને થાય એમ પણ નથી. અર્થાત કલ્પનાને મારામાં કોઈ સ્થાન જ નથી. હા, કે મારામાં એવી કોઈ જગ્યા જ નથી કે જેમાં કલ્પના આવી શકે, થઈ શકે, યાની તો રહી જઈ શકે. હું અનંત મહાસાગરની જેમ છું. પછી ભલે આ જગતરૂપી તરંગો સ્વભાવગત રૂપે ભલે ને ઉદય થાય એટલે ઉપડે, અગર તો અસ્ત થાય એટલે કે સમાઈ જાય, સમાપ્ત થાય, પરંતુ એથી મારામાં કોઈ જ વૃદ્ધિ એટલે હાનિ, લાભ હાનિ એવું કશું છે જ નહીં. મારામાં એટલે હુંમાં કોઈ જ પ્રકારની અસ્થિરતા તો નથી જ. હું તો હરમેશ સ્થિર અને સર્વ સમર્થવાન છું જ. એથી તો મનની વિવશતાને લઈને હું કે મારામાં કોઈ જ ડામાડોળ સ્થિતિ આકાર લેતી નથી. હા, એટલા માટે કહ્યું કે હું તો મહાસાગર જેવો છું, અબધી સ્વરૂપ અપાર મમ, એ વેદાંત સૂત્ર મુજબ. અને દ્રશ્ય પ્રપંચ જગત મોજા એટલે કે તરંગો એ પણ હું જ છું. સમુદ્ર અને લહેરી બે ના હોય, ભિન્ન ના હોય, એમ આ પ્રપંચરૂપી જગત, તરંગો કે મોજા એ પણ હું જ છું. માટે હું એને મિથ્યા પણ કહી શકું નહીં. હા, તરંગો મોજો અર્થાત જગત મિથ્યા છે એમ પણ કહી શકું નહીં. આવું જ્ઞાન, એ જ્ઞાન મને દ્રઢ છે, એવાને દ્રઢ છે. માટે આ જગતનો ત્યાગ, ગ્રહણ કે લય પણ નથી, અથવા તો તેમાં આવું કરવાની ઈચ્છા અગર તો શક્યતા પણ નથી. હું છીપ જેવો છું અને વિશ્વની કલ્પના તો ફક્ત ચોંદી એટલે રૂપા સમાન છે, એની જેમ વિવર્ત છે. એથી આ જગતનો વિવર્તનો ત્યાગ થઈ શકતો નથી. હા, કારણ કે દોરડામાં હાફ થાય તો હાફનો ત્યાગ કઈ રીતે થાય? એમ વિવર્તનો કદી ત્યાગ થઈ શકે નહીં. હકીકત વાસ્તવ હોય તો ત્યાગ ગ્રહણ થાય. હા, એટલે એનો ત્યાગ થઈ શકતો નથી કે પછી ગ્રહણ કે લય પણ થઈ શકતો નથી. કારણ કે બધું હું જ છું. હું આત્મા છું એવો ભાવ પણ મારામાં તો નથી. અર્થાત નિજરૂપ હું શરીર, વિશ્વ, વિષયો વગેરેમાં પણ નથી. અર્થાત એવા ભાવો પણ મારામાં નથી. એટલે કે હું એવા મારા અનંત સ્વરૂપમાં, નિરંજન રૂપમાં કે શુદ્ધ રૂપમાં શરીરો વગેરે છે જ નહીં. આથી હું આશક્તિ રહિત
સ્પૃહા રહિત શાંત સૂજ. આવો જે શાંત અને નિષ્ઠાવાન જે છે એ જ હું છું. મનનો સ્વભાવ દેહની ઇન્દ્રિયોને ચગાવીને પછી તેમાં ડગુમગુ સ્થિતિ જન્માવવાનો છે. આ મનનો ડગુમગુ થાય ને ઇન્દ્રિયો પ્રગટ થાય ને એને ચગાય ને એ બધો સ્વભાવ મનનો છે. પછી મન એને એ જ દિશામાં ખેંચીને લઈ જાય છે. એ દિશામાં પાછું મનના વિષય એકબીજાને ખેંચીને લઈ જાય. જ્યાં એને ગમે છે જ એવી જગ્યાએ મન જાય છે. એના પ્રિય વિષયનું જોર વધારે હોય છે. હા, કે વિષયનું જોર વધારે હોય ત્યાં તો મન હોય જ. એમ છતાં પણ હું અને આ મનની કલ્પનાઓ બિલકુલ જુદી વસ્તુઓ છે. બે એક નથી. કલ્પના, મન અને હું એક નથી. જેનું અસ્તિત્વ જ નથી એને જ કલ્પના કહેવાય. તેમ છતાં પણ હું તો સદાકાળ અસ્તિત્વમાન છું જ. મને સમાવનાર બીજો કોઈ છે જ નહીં અને સમજાવનાર પણ બીજો કોઈ છે નહીં. અને હું ચગી જાઉં, હા, એમ કે ફોરો થઈ જાઉં બોલવા હેડવામાં, એવું ચગી જાઉં, હલકો પડી જાઉં, અગર તો ભારે બની જાઉં, આવો પણ હું નથી. હું કોઈને પણ ખેંચતો નથી અને મને ખેંચે એવો બીજો કોઈ સહજ નહીં. માટે તો કલ્પના રહિત એવો હું જ છું. અને વળી કલ્પનાઓ મારામાં નથી અને કોઈ પણ કલ્પનામાં હું પ્રથમથી નથી. આ હું એ દેખીતા કહેવાતા મનના શરીરમાં નથી અને તેમાંનું કોઈ પણ મારામાં છે નહીં. માટે તો સંગ્રહિત અને શીત સ્વરૂપ હું જ છું. તેમ છતાં પણ શરીરમાં વિદ્યમાન એટલે હાજર છું જ. પરંતુ શરીરમાં લિપ્ત થઈને એટલે ચોંટી થઈને લેપાયમાન થઈને ચોંટીને હું વળગેલો નથી. લેપાયમાન થવું એવો નથી. આમ શરીરમાં હોવા છતાં પણ શરીરથી તો ભિન્ન છું જ. આ ચિત્ત જ્યારે કોઈ પણ ઈચ્છે કે વંશે, હા, માગે, શોક કરે, કોઈ પણ છોડી દે કે ગ્રહણ કરે, કોઈ પણ પ્રકારનો હર્ષ કે કોપ કરે ત્યારે જ બંધન જણાય છે. તેમ છતાં પણ એ ચિત્ત એવું નથી. હું ચિત્તનો એ નથી કે પછી ચિત્ત મારું પણ નથી. માટે હરક્ષોક કે ગ્રહણ ત્યાગથી પણ હું તો ભિન્ન છું. જ્યારે ચિત્ત કંઈ પણ ઈચ્છતું જ નથી, શોક કરતું જ નથી, ત્યાગ કે ગ્રહણ પણ કરતું નથી, હરક્ષોક અનુભવતું નથી, ત્યારે જ મોક્ષ થાય છે. પરંતુ હું ખુદ જ ચિત્ત નથી તો મારામાં ગ્રહણ ત્યાગ કે પછી બંધન મોક્ષ એવું કોઈ સંભવતું નથી. મારામાં અહંકાર એવું કોઈ જ નથી. કારણ કે અહંકાર હોય તો જ બંધન થાય છે અને અહંકાર ના હોય ત્યારે મોક્ષ જણાય છે. પરંતુ હું કાયમથી મુક્ત, કાયમથી બુદ્ધ, કાયમથી શુદ્ધ, હા, હું છું જ. આમ બંધ કે મોક્ષ મારામાં નથી અને અહંકાર જેવાની ઉત્પત્તિ પ્રલયથી તો બિલકુલ હું ભિન્ન છું. બીજું કે કોઈ પણ પ્રકારના કર્મો કરતા ફળ અથવા તો નિષ્કર્મ, નિષ્ફળ, અનિષ્કર્તા, અકર્તા એવું મારામાં છે જ નહીં. માટે તો કર્મ કરતા અકર્તા, ફળ અફળ સર્વ બાબતો મને કોઈ જ અસર કરતો નથી. વત્તા તેઓને હું જાણતો પણ નથી. લાભ હાનિની મારે કોઈ જરૂરિયાત જ નથી. એથી કોઈને પણ હું પ્રસન્ન કરી કોઈ પણ માગવાની ઈચ્છાથી રહિત છું. આમ હું કોઈને ઉપાસ્ય એટલે ત્યાં કોઈનું હું ધ્યાન ધરતો જ નથી. બસ હું કેવો છું, કોણ છું એવું હું મારું જ હું જ છું. એનું જ હું ધ્યાન રાખું છું. માટે તો મારો કોઈ ગુરુ નથી અને હું કોઈનો ગુરુ પણ નથી. તથા મારામાં એવી કોઈ જરૂરિયાત ઊભી થઈ નથી અને થવાની પણ નથી. હા, એટલા માટે કહ્યું છે કે આગળ આપણા રામાયણમાં પણ લખ્યું છે કે દેહને હું માને જો કોઈ, મહાદોષી કહીએ સોઈ, આત્મબુદ્ધિ જેને ભાઈ, મહાપુણ્યશાળી કહીએ તોય સોઈ. આ દુનિયામાંથી પાપી માણસો ઘણા તરી ગયા
હા, પણ મારે તરવા ડૂબવાનું એવું પણ કોઈ નથી. હા, પણ આપણે આપણું સ્વસ્વરૂપનું ભાન ભૂલ્યા હોય તો ફક્ત બીજાની ધારણાઓ ઊભી કરીને આપણે બીજાનું માનતા થયા એટલેથી આપણી ભૂલ પડી. આપણા શાસ્ત્રો તો આને હુંને સમજાવવા આપણા સદગુરુએ આપણા સંતોએ આ બાજુ આ લક્ષ્ય તરફ લઈ જવા આપણા માટે એન કેન ઘણા પ્રકારો કર્યા. અને ખરેખર હવે તો સિદ્ધ થાય છે કે હું સતચિત આનંદ સ્વરૂપ છું. હું આદિથી અનંત અને હાલ પણ મારા સિવાય કોઈ છે જ નહીં. એ હું જ છું. આદિમાં અનાદિમાં હાલમાંય પણ અંતમાંય મારા સિવાય કોઈ છે જ નહીં. હું કોઈ પણ માતાના કુંખે આ જન્મ લેતો નથી, એટલે કે મારે કોઈ જનેતા નથી અને મારે આબા જવાનો પ્રશ્ન જ નથી. સર્વનો સાક્ષી અને સર્વથી જુદો છું. કે બધાયનો સાક્ષી અને બધાયથી અલગ, કોઈના રૂપમાં હું નથી. હા, એ રીતે હું છું. મારે કોઈ ભોગે નથી, ભોગવાય નથી ને કોઈ ભોગતાપણોય નથી. અગર તો ખાવા પીવા જેવાનું પણ મારામાં નથી. એટલે જેમ રેક્ઝિન રબરને પાણીમાં ડબોળીએ તો અંદર બારીક થઈ જાય, એમ હું પ્રેમથી અરસપરસ પ્રેમ સ્પદ સ્વરૂપ રસ બસ છું. હા, ગ્રહણ ત્યાગ એવું મારામાં હોય નહીં. કોઈ પણ અવસ્થાથી સર્વ અવસ્થાઓથી હું અતીત છું, રહિત છું. હું એક આત્મ સ્વરૂપ છું. મારે તો સૃષ્ટિએ નથી અને એને જોવાપણું એ નથી. કશું દેખાતું નથી, હું કોઈ જોતોય નથી, જોવાની ક્રિયા કરતોય નથી. એટલા માટે હું કાયમ માટે મારા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપથી એક સહેજ પણ વિચલિત થયો નથી, થવાનો નથી. મારામાં કોઈ અંદર એન્ટર થયું નથી, એટલે કાઢવાનો પ્રશ્ન નથી. આવો હું પોતે જે હું છું એ તો છું જ. એની ઉપમા એ તો એ જેને ખબર પડે, જેને એમ કે અનુભવયુક્ત થાય એને જ ખબર પડે. બાકી બીજો અનુભવ કરે, અગર તો અનુભવ ના કરે એવું છે જ પણ મારાથી કોઈ ભિન્ન નથી. આવો હું કાયમીથી હું છું ને છું. સદગુરુ મહારાજની જય. ઓમ તત્સત પરમાત્માય નમઃ.